ગૃહમંત્રી અમિત શાહની 23 ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીરની મુલાકાતને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. આ માટે સીઆરપીએફની વીઆઈપી ટુકડી શુક્રવારે જમ્મુ કાશ્મીર પહોંચી ગઈ હતી. રેલી સ્થળ ભગવતી ગ્રાઉન્ડના સિનિયર અધિકારીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ સાથે જ વિશેષ ટુકડીના કમાન્ડોએ પણ સમીક્ષા કરી હતી. આ કમાન્ડો શનિવારે રેલી સ્થળે પોતાના ઘેરાવમાં લઈ લેશે, જ્યારે જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ મુખ્ય રેલી સ્વરૂપે તૈનાત રહેશે. 3000 સુરક્ષા જવાનો તૈનાત રહેશે. એસએસબી સીઆઈએસએફના જવાનોને પણ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરાશે. ગૃહમંત્રી અમિત શાહ 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ લગભગ 25 મહિના બાદ પ્રથમ વખત શનિવારે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. ઘાટીમાં હાલમાં આતંકી ઘટનાઓમાં સામાન્ય લોકો પર હુમલા બાદ સુરક્ષાની દ્રષ્ટિએ શાહનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો છે. શાહ અહીં 3 દિવસ રહેશે. ગૃહમંત્રીની મુલાકાત માટે સમગ્ર કાશ્મીરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આઈબી, એનઆઈએ, આર્મી, સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં જમ્મુ કાશ્મીરમાં કેમ્પ કરી રહ્યા છે. તેઓ દરેક ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મોનિટરિંગ કરી રહ્યા છે. શાહના પ્રવાસને જોતા ગૃહ મંત્રાલયે કાશ્મીરમાં વિશેષ રીતે સ્નાઇપર્સ, ડ્રોન અને શાર્પ શૂટર્સને તૈનાત કર્યા છે. તેને સ્ટ્રેટેજિક પોઈન્ટની દેખરેખ માટે મોકલવામાં આવ્યા છે. શ્રીનગર પહોંચ્યા બાદ એલજી મનોજસિંહની સાથે રાજભવન જશે. અહીં તેઓ ડ્રો એટલે કે RAW પ્રમુખ સામંત કુમાર ગોયલ, સેનાના મોટા અધિકારીઓ, આઈબી ચીફ સહિત 12 મોટા સુરક્ષા અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરશે. યુનિફાઈડ કમાન્ડ બેઠકમાં ભાગ લેનારાઓમાં આઈબી ચીફ અરવિંદ જુમાર, ડીજીપી સીઆરપીએફ અને એનઆઈએ કુલદીપસિંહ, ડીજીપી એનએસજી અને સીઆઈએસએફ એમ ગણપતિ, ડીજીપી બીએસએફ પંકજસિંહ, ડીજીપી જમ્મુ કાશ્મીર દિલબાગસિંહ, આર્મી કમાન્ડર અને ટોચના કોર્ટ કમાન્ડો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. શ્રીનગરમાં પેરામિલિટરીના વધારાના જવાનોની પણ તૈનાતી કરવામાં આવી છે. સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સીઆરપીએફની 10 અને બીએસએફની 15 વધારાની કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ ડ્રોન અને ઇન્ટેલિજન્સ કેમેરા દ્વારા તમામ જગ્યાએ બાજ નજરથી દેખરેખ કરવામાં આવી રહી છે. સીઆરપીએફની એક ટુકડી દાલ તળાવ અને જેલમ નદીમાં પેટ્રોલિંગ કરી રહી છે. દરેક રસ્તા અને ગલીમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શાહના આ પ્રવાસને ઘાટીમાં હાલમાં જ આતંકીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાને જોડીને જોવાઈ રહ્યો છે. ખરેખર છેલ્લા 15 દિવસમાં અલગ અલગ ઘટનાઓમાં આતંકીઓ બિન કાશ્મીરીઓને ટાર્ગેટ કરીને હત્યાઓ કરી રહ્યા છે. હાલમાં જ આવા હુમલાઓમાં 11 લોકો માર્યા ગયા છે, જ્યારે સેનાએ પણ આતંકીઓને જવાબ આપવા માટે ઘાટીમાં ઓપરેશન ક્લીન હાથ ધર્યું છે. છેલ્લા 15 દિવસમાં કાશ્મીર ઘાટીમાં સેનાની સાથે 11 જેટલી અથડામણમાં 17 આતંકીઓ ઠાર મરાયા છે, જ્યારે 9 જવાન શહીદ થયા છે. અમિત શાહ જમ્મુ કાશ્મીરની આ મુલાકાત દ્વારા આતંકીઓને એક સંદેશ પણ આપવા માંગે છે. તેમણે સેનાને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે.